હવે બહુ ખાસ વાત બતાવવા જાઉં છું ને કે તમને જોઈને આશ્ચર્ય લાગશે કે દાદા આપણા પીએમ સાહેબ સાથે એમનો ફોટો છે. તો દાદાનું તમને પરિચય આપું. દાદા આર્મીમાં હતા, એમનો આર્મીનો કાર્ડ છે. 71ની લડાઈમાં દાદા કહે છે કે હતા પાકિસ્તાન સાથે લડાઈ થઈ હતી અને ત્યારે એમના પેટમાં ગોળી વાગી હતી. પિતા એમના પેટમાં આવી રીતે આ ટાંકા લીધેલા હતા, ઓપરેશન થઈ ગયું, સર્જરી થયેલું છે. પછી આ સ્વાધ્યાય બતાવવા જાઉં છું ને કે તમને જોઈને આશ્ચર્ય લાગશે કે દાદા આપણા પીએમ સાહેબ સાથે એમનો ફોટો છે, નરેન્દ્ર મોદી સાહેબ સાથે. જ્યારે ભારતના આપણે ગુજરાતના મુખ્યમંત્રી હતા સાહેબ, ત્યારનો ફોટો છે આ દાદાનો, ત્યારે એમની જુવાનીનો છે. ત્યાર પછી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એના પણ ઓફિસર રહી ચૂક્યા છે દાદા. આ એમનું પણ એમના પાસે કાર્ડ છે. પછી દાદા મીડિયામાં પણ એ રહી ચૂક્યા છે, એમના પાસે આ મીડિયાનો પણ કાર્ડ છે. મિત્રો, આટલું બધું હોવા છતાં આર્મીમાં હતા, પીએમ સાહેબ સાથે ફોટો છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન સાથે એમણે કામ કરેલું છે, મીડિયા સાથે કામ કરેલું છે. આટલા મોટા માણસ આજે આવી હસ્તી જે આજે એના પાસે કોઈ વસ્તુની કમી નથી. દાદા કહે છે કે રાજકોટમાં એમના પાસે મકાન છે, 32,000 રૂપિયા એની પેન્શન દર મહિને આર્મી તરફથી એમને મળવામાં આવે છે. એક સારી પોસ્ટ ઉપર જ્યાં રહી ચૂકેલા વ્યક્તિ, અને આ સમયનું વળાંક હતું તમે કે દાદા આજે 18 મહિના આટલું હોવા છતાં